નમસ્કાર મિત્રો, આપણે ખંભાળિયા તાલુકાના કોલવા ગામે આજે મુલાકાત લેવા આવ્યા છે ગોવિંદભાઈ સૈયાની. તો ગોવિંદભાઈ, આપણે જીરુંનું વાવેતર છે, તો આ જીરામાં આપણે શું કર્યું છે? આ જીરું બીજી રીતનું જ છે. જીરામાં દવાઓનો છંટકાવ ને કર્યા છે, ખાતર પાયા છે. ઓલે શરૂઆતમાં જે આપણે સુકારાની ટ્રીટમેન્ટ ને બધી એ બધી કરી છે. હા, એ બધી ટ્રીટમેન્ટ કરી, તો એનો એવડો બધો જબરદસ્ત ફાયદો છે એવું દેખાય છે. હા હા, તો એનું રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ સારું છે. અને બાકી જે સમયસર બધી દવાઓ મળે છે, હા, એનાથી આ ટૂંકમાં રિઝલ્ટ કેવાક આવે છે? રિઝલ્ટ સારું રિઝલ્ટ અટાણેતા છે. બધું 100% રિઝલ્ટ મળે છે એવું છે ને? તો જીરું સારામાં સારું છે. આ ઘેરો જોવા જેવો છે અત્યારે. તો ગોવિંદભાઈ, તમે આ બીજાઓને શું ભલામણ કરશો? આ દવા પવાય ને આ દવાનું કરાય કે શું કહેવાનું થાય? પવાય ને આ દવા છટાય. અને આનાથી એવડો બધો તમને ફાયદો દેખાણો. હા, તો ખેડૂતને તમારી ભલામણ છે કે હા, આ કરવાથી દવા છાંટો, આ દવા પાવ, રિઝલ્ટ સારામાં સારું છે. અને હવે આમાં થોડીક દાણાની જરૂર છે ટ્રીટમેન્ટ કરવાની. એ તો આપણે કંઈક આજે છાંટ્યું છે ને, આજે છાંટ્યું ને, તો એનાથી આજે છાંટ્યું છે. ભરાવદાર દાણા થાય ને એવું બધું ટૂંકમાં આપણે ટ્રીટમેન્ટ. દાણાનું તો આજે છાંટ્યું છે. હા, કેટલા વીઘાનું છે આ? 10-11 વીઘાનો હશે. એક જ ઘેરો, એક જ લઠો, 10-11 વીઘાનો એક જ ઘેરો. કોઈ સુકારાના કે કોઈ પ્રશ્ન જ બહુ આમાં? પ્રશ્ન કઈ આમાં દેખાતો નથી અટાણે. આ વર્ષે ગરમી ને વાતાવરણ વધારે રહ્યું. 65 દી પાણી કાઢેલું છે આમાં. કેટલા? 62 દિવસ. 65 દિવસે પાણી કાઢેલું છે. છેલ્લું પાણી આમાં 62 દિવસે કાઢ્યું. લગભગ 72-73 દિવસનું થયું છે. હા હા હા. અને પારિયા લાંબા છે. પછી એક જ વાટડી છે ને? એક જ વાટડી છે. અને પાણી ફૂલ આવ્યું. એક જ વાટડી છે. તો મતલબ કે ફૂલ પાણી પાયું તોય પણ આ ટૂંકમાં સુકારો નથી. સુકારો નથી. તો આ બધો શ્રેય તો આપણે પીવડાવવાની દવાને જ જાય ને? હા, કે પીવડાવવાની દવા પાયા પછી બહુ બીવા જેવું નથી. જેવું નથી. ધન્યવાદ મિત્રો, હવે મળીએ નવા વિડીયોમાં.